ગીર સોમનાથમાં પૂર્વ સાંસદ અને કલેક્ટર વચ્ચેના વિવાદો વચ્ચે સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એકવાર કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ કોડીનારના ખનીજ ચોરો પર જડબેસલાક કાર્યવાહી કરી છે અને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક। પહેલા તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, બેલ આઇકનને દબાવી દેજો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે। ગીર સોમનાથ જિલ્લાની અંદર ખનીજ ચોરો બેફામ બન્યા હતા અને તેને લઈને કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જે સતત દેખરેખ રાખી રહ્યા હતા અને રેડ પાડી અને ત્યાં એ બધું જ સામાન જે છે તેને સીલ કરાવી રહ્યા હતા અને સાથે સાથે કરોડો રૂપિયાનો દંડ પણ ફટકારી રહ્યા હતા। ત્યારે સમાચાર અત્યારે સામે આવ્યા છે કે ફરી એકવાર લાઇમસ્ટોનની ખનીજ ચોરી માટે રૂપિયા 75.23 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે। કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ તથા ખાણ ખનીજ અને ખનીજ કચેરીની સંયુક્ત ટીમ દ્વારા કોડીનારના ખનીજ ચોરો પર જડબેસલાક કાર્યવાહી કરવામાં આવી છે। કોડીનાર તાલુકાના ઘાંટવડ ખાતેના ખાનગી માલિકીના સર્વે નંબર 323 પૈકી એક વાળી જમીન નામે મસરીભાઈ ભાયાભાઈ બામણિયા દ્વારા કોઈ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરવામાં આવેલ હોવાથી તે વિસ્તારની માપણી હાથ ધરવામાં આવી હતી ને ત્યાં કુલ 3,07,533 ટન ખનીજ ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું, જેની ખનીજ કિંમત રૂપિયા 15.49 કરોડ દંડની રકમ વસૂલવા બાબતે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે આ સૌથી મોટા સમાચાર એ છે કે વિવાદો વચ્ચે ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટરે ફરી એકવાર ખનીજ માફિયા ઉપર તવાઈ મચાવી દીધી છે અને કરોડો રૂપિયાનો દંડ ફટકાર્યો છે। આ જ રીતે ખાનગી માલિકીના એ સર્વે નંબર છે કે જ્યાં 334 પૈકી એક વાળી જમીન હતી જે સુલેમાન વલી ચૌહાણ તથા અન્ય દ્વારા કોઈ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનન કરેલ હોય ને જે વિસ્તાર છે આખો ઘાંટવડનો કે એ વિસ્તારમાં સતત ખાણ ખનીજ વિભાગ છે તે રેડ પાડી રહ્યું હતું અને કરોડો રૂપિયાનો જે ખાણ ખનીજ છે તે ઝડપી પાડતું હતું। ત્યાં હવે દંડ ફટકારવાની કામગીરી જે છે તે ચાલુ કરી દેવામાં આવી છે। આની પહેલા પણ 3 થી 4 વાર રેડ કરવામાં આવી હતી। ત્યાં ખાણ ખનીજ વિભાગે ઘણી બધી એવી વિસ્તારો છે કે ત્યાં રેડ પાડી હતી ને એ સમયે ત્યાંથી લાઇમસ્ટોન છે તે ગેરકાયદેસર રીતે ખનન થતું હતું, તેને લઈને ત્યાં તવાઈ મચાવી હતી અને ખનન માફિયાઓમાં અત્યારે ફફડાટ વ્યાપી ચૂક્યો છે। ત્યારે હજુ એકવાર એટલે કે ફરી એકવાર ઘાંટવડ નજીક સૌથી મોટું લાઇમસ્ટોનનું જે કૌભાંડ હતું એ પકડાયું છે ને ત્યાં ખનીજની કિંમત હતી ત્યાં 27.24 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે ખાનગી માલિકીના સર્વે નંબર 303 વાળી જે જમીન હતી અને એ જમીનના નામે ભાણાભાઈ ભીખાભાઈ સિંગડ અને અન્ય દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજ ખનન કરેલ હોય ને એ વિસ્તારની માપણી હાથ ધરતા કુલ 3,12,924 મેટ્રિક ટન ખનીજ ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું, જેની ખનીજ કિંમત 15.77 કરોડ જેની દંડની રકમ વસૂલવા બાબતે હવે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તેમજ ખાનગી માલિકીના સર્વે નંબર 301 પૈકી 4 વાળી જમીન નામે નથુભાઈ રામભાઈ પરમાર તથા અન્ય દ્વારા કોઈ પણ પ્રકારની મંજૂરી વગર ગેરકાયદેસર રીતે બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજ જે છે તે ખનન કરેલ સામે આવતું અને એને માપણી હાથ ધરવામાં આવી છે। ત્યારે ખબર પડી કે 3,32,107 મેટ્રિક ટન ખનીજ ચોરી કર્યું હોવાનું સામે આવ્યું હતું, જેની ખનીજ કિંમત 16.73 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે હવે નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ સમગ્ર મામલે ટોટલ ગણીએ તો 14,93,126 મેટ્રિક ટન લાઇમસ્ટોનની ખનીજ ચોરી માટે કુલ 75.23 કરોડની દંડની રકમ વસૂલવા બાબતે હવે તંત્ર દ્વારા નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારે સૌથી મોટું એક ખનીજનું કૌભાંડ સામે આવતાની સાથે જ ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર
દિગ્વિજયસિંહ જાડેજા કે જેમણે તબાહી મચાવી દીધી છે અને ખાણ ખનીજ વિભાગ કે જેમણે પણ ત્યાં સર્ચ કર્યું ત્યારે અલગ અલગ જે જમીન હતું ત્યાંથી લાઇમસ્ટોન ખનન કરવામાં આવતું હતું, ત્યાંથી કરોડો રૂપિયાનું ખનીજ ચોરી થઈ હતી અને આ ખનીજ ચોરીના માફિયા ઉપર અત્યારે તબાહી મચાવી દીધી છે અને લગભગ 70 કરોડથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો છે અને પહેલા પણ 50 કરોડથી વધુ રૂપિયાનો દંડ એ વિસ્તારમાં ખનીજ માફિયા ઉપર ફટકારવામાં આવ્યો છે। ત્યારે ફરી એકવાર ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ટ્રેન્ડમાં આવ્યા છે અને કરોડો રૂપિયાનો જે કૌભાંડ થતું હતું ખનીજ માફિયાઓ કરી રહ્યા હતા તેની પર અત્યારે તબાહી મચાવી દીધી છે। ગીર સોમનાથના કલેક્ટર છે એમની આ કામગીરી વિશે તમારે શું કહેવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો। જોતા રહેજો ન્યૂઝ રૂમ। નમસ્કાર।